नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। જય અંબેના નાદ સાથે 150 ઋષિકુમારોએ સંસ્કૃતિ અને સંતો સાથે હિન્દુ ધર્મ જાગરણ અને ભારત વિશ્વગુરુ સંકલ્પ સાથે ભવ્ય અંબાજી પદયાત્રા। જય અંબેના નાદ સાથે કુલ 150 ઋષિકુમારોએ પદયાત્રા કરીને શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યા હતા। આ પદયાત્રા સામખિયાળીથી શરૂ થઈ હતી। પદયાત્રિકોનું ગામોગામ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પદયાત્રાનું મુખ્ય ધ્યેય સંસ્કૃતિ અને સંતો સાથે સનાતનની પરંપરાઓને જાળવી રાખવા, હિન્દુ ધર્મ અને સનાતન ધર્મને જાગૃત કરવા અને ભારત વિશ્વગુરુ બને તેવા સંકલ્પ સાથે ઋષિકુમારો અને મહંતે અંબાજી માતાજીના દર્શન કરવા માટે કર્યું હતું। સામખિયાળીમાં આવેલા સંત સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય દ્વારા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાલયના મહંત ભગવતીગીરી બાપુના માર્ગદર્શન અને આગેવાનીમાં આ 150 ઋષિકુમારો સાથેની પદયાત્રા સામખિયાળીથી શક્તિપીઠ અંબાજી સુધીની કરવામાં આવી હતી। અંબાજી પહોંચતા જ ગ્રામજનોને આગેવાનો દ્વારા પદયાત્રા સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાગત સમયે પદયાત્રા સંઘ સાથે રહેલા ભગવતીગીરી બાપુ અને સંસ્થાના આચાર્યો તેમજ ઋષિકુમારો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। બ્યુરો રિપોર્ટ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। एक जय बोला अंबे